વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતને ધ્યાનમાં રાખીને થરાદ પ્રાંત કચેરી ખાતે પીવાના પાણીના પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેર, વાવ અને ધરણીધર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત એજન્સીઓ, સ્થાનિક આગેવાનો અને સરપંચોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તમામ અધિકારીઓ સાથે મળીને હાલની પાણી પુરવઠા વ્યવસ્થા અને સંભવિત પડકારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે આગોતરું આયોજન કરવા સૌરભજી ઠાકોર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા। જ્યાં જ્યાં પાણીની તકલીફ જણાય ત્યાં તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે। સાથે જ પાઇપલાઇન અને પાણીના સ્ત્રોતનું નિયમિત અને સતત મોનિટરિંગ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન સરપંચો અને સ્થાનિક આગેવાનો પાસેથી વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ અંગે ચિતાર મેળવવામાં આવ્યો હતો। સ્થાનિક સ્તરે ઉદ્ભવતી સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ થાય અને ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે સંકલિત કામગીરી કરવાની હિમાયત કરવામાં આવી હતી। આ બેઠકને પગલે વાવ થરાદ પંથકમાં પાણી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તંત્ર સક્રિય બન્યું છે।